નમસ્કાર, ગુજરાત ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું અજયસિંહ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આ કાર્યક્રમમાં અમે અલગ અલગ વિષય પર ચર્ચા કરતા હોઈએ છીએ. જાગૃતિ માટે અલગ અલગ જે મહત્વના દિવસો આવતા હોય છે તેની સાથે મહત્વના લોકો સાથે ચર્ચા કરતા હોય છે. આજે 24 માર્ચ એટલે કે વર્લ્ડ ટીબી ડે, જેને આપણે ક્ષય તરીકે ઓળખીએ છીએ. ટીબી થવાના કારણો કેટલા હોઈ શકે છે, લક્ષણો શું હોઈ શકે છે, ટીબી એટલે ડરવાની જરૂર નથી, તેના ઉપાયો શું હોઈ શકે છે, ભારતમાં ગુજરાતમાં કયા પ્રકારની ટીબીની અત્યારે વાસ્તવિકતા છે, આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું કે ટીબી એટલે શું, ક્ષય એટલે શું, આ રોગ શું છે, તેની તકેદારી કયા પ્રકારની રાખવી જોઈએ, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. મારી સાથે ચર્ચામાં ઉપસ્થિત છે ડોક્ટર યજ્ઞેશ પુરોહિત, જે પોતે ટીબી તથા ફેફસાના નિષ્ણાંત છે અને છેલ્લા 8 વર્ષથી પલ્મોનોલોજીસ્ટ તરીકે પણ સેવા આપે છે અને છેલ્લા 3.5 વર્ષથી તે પોતે સાત્વિક હોસ્પિટલમાં પણ સેવા આપે છે. સાહેબ, આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી. જી બિલકુલ, 24 માર્ચ એટલે વિશ્વ આપણે ટીબી દિવસ તરીકે ઉજવીએ છીએ, વર્લ્ડ ટીબી ડે. ત્યારે હું સૌપ્રથમ જાણવા માંગીશ કે ટીબી દિવસ શું કામ ઉજવવામાં આવે છે અને તેની પાછળનું કારણ શું છે? નમસ્કાર દર્શક મિત્રો. વર્લ્ડ ટીબી ડે એટલે કે 24 માર્ચ જે આ દિવસ ઉજવવામાં આવે છે એની પાછળનું મુખ્ય કારણ છે કે 24 માર્ચ 1882 ના દિવસે એક રોબર્ટ કોક્સ નામના વૈજ્ઞાનિકે આ ટીબી નામનો રોગ છે એ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના જંતુથી થાય છે એ વસ્તુને સાબિત કરી. તો ત્યારથી જ આ દિવસ આના માટે અને લોક જાગૃતિના હેતુથી 24 માર્ચને વર્લ્ડ ટીબી ડે તરીકે ઉજવવામાં આવે છે. જી બિલકુલ, યજ્ઞેશભાઈ, આપે કહ્યું કે સૌપ્રથમ ટીબીના જે બેક્ટેરિયા હતા તે ડિટેક્ટ થયા હતા અને વર્લ્ડ ટીબી ડે જાગૃતતા માટે ઉજવવામાં આવે છે. ત્યારે ઘણા બધા લોકોને આ પ્રશ્ન મેં પણ સાંભળ્યું છે પોતે કે ટીબી એટલે શું, ક્ષય એટલે શું, ઘણા સામાન્ય લોકોને ખબર જ નથી. શું કહેશો? ટીબી વિશે લોકોમાં કોઈ એક રોગ વિશેની ઇન્ફોર્મેશન કરતા એક ભયવાળો માહોલ આવી જાય છે ટીબી વર્ડ સાંભળતા જ, પણ એના વિશેની ઇન્ફોર્મેશન ઓછી હોય છે. એટલે ટીબી એ રોગ થોડો ગંભીર પણ છે ને એના વિશેની જાગૃતિ હોવી ખૂબ જ જરૂરી છે. બેઝિકલી ટીબી એ એક માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા દ્વારા થતો એક રોગ છે જે મુખ્યત્વે ફેફસાને અસર કરે છે, એટલે એમનામાં ફેફસાના લક્ષણો વધારે હોય છે. સો આ એક જીવાણુથી થતો રોગ છે. જી બિલકુલ, આપે કહ્યું તે પ્રકાર કે ટીબી શબ્દ જ્યારે લોકો સાંભળે એટલે ડરી જતા હોય છે કે ઓહો, ટીબી થયું છે, ક્ષય થયો છે. પરંતુ હવે સમય બદલાયો છે, ટેકનોલોજી બદલાઈ છે. ત્યારે ટીબી જ્યારે કોઈ વ્યક્તિને થાય, પુરોહિત સાહેબ, ત્યારે એના લક્ષણ શું હોઈ શકે છે? ખૂબ જ સારો ક્વેશ્ચન પૂછ્યો છે અજયસિંહ તમે. બેઝિકલી ટીબી મેં કહ્યું એમ શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે. એમાં મુખ્યત્વે 80 થી 90% કેસમાં ટીબી એ ફેફસાને અસર કરે છે, જેને પલ્મોનરી ટીબી કહેવાય છે. જ્યારે 10 થી 15% કેસમાં એ ફેફસા સિવાયના શરીરના કોઈ પણ અવયવને અસર કરી શકે છે. કોમન લક્ષણો કોઈ પણ જગ્યાએ ટીબી હોય તો એના કોમન લક્ષણોમાં બેઝિકલી એ સાંજે ઝીણો તાવ આવવો, ભૂખ ન લાગવી, વજન ઘટી જવું, કળતર થવી, સાંજે વધારે પરસેવો વળવો, આ એના કોમન લક્ષણો છે. અને જ્યારે ફેફસાના ટીબી એટલે કે પલ્મોનરી ટીબીના લક્ષણોમાં એ ઉધરસ આવી, કોઈ પણ દર્દીને 1 કે 2 અઠવાડિયાથી વધારે સમયથી લાંબા સમયથી ઉધરસ આવતી હોય, કફ નીકળવો, જ્યારે રોગ ખૂબ વધારે આગળ વધે ત્યારે ચાલવાથી શ્વાસ ચડવો, ઘણા કેસમાં કફમાં લોહી નીકળવું, આ બધા ફેફસાના ટીબીના લક્ષણો છે. આ સિવાય જ્યારે ટીબી બીજા કોઈ અવયવોને અસર કરે છે તો એ જે જગ્યાએ ટીબી થાય છે ત્યાંના લક્ષણો હોય છે. જેમ કે ઘણીવાર લસિકા ગ્રંથિ એટલે કે લિમ્ફ નોડ ટીબી થાય છે. એવા કેસમાં ઘણીવાર સર્વાઇકલ લિમ્ફ નોડ્સ એટલે કે ગળાના ભાગમાં ગાંઠ થવી, એક્ઝિલરી ટીબી એટલે કે બગલના ભાગમાં ગાંઠ થવી, એ લિમ્ફ નોડ ટીબીના લક્ષણો છે. આ સિવાય ઘણીવાર પેટમાં પણ ટીબી થતું હોય છે તો પેટનો દુખાવો થવો, ઘણાને બોન ટીબી હોય છે, હાડકાનો ટીબી, તો એમાં મણકામાં દુખાવો થવો, મગજમાં ટીબી થતો હોય છે તો તેમાં માથું દુખે અથવા ઘણાને આંચકી આવે. એટલે જે જગ્યાએ ટીબી થાય છે ઓલમોસ્ટ આપણે જુઓ તો વાળ, નખ કે દાંત સિવાય શરીરના કોઈ પણ ભાગને ટીબી અસર કરી શકે છે, પણ 80 થી 90% કેસમાં એ ફેફસાને અસર કરે છે. તો એ પ્રકારે એના લક્ષણો હોય છે. બિલકુલ, એટલે અત્યાર સુધી ઘણા બધા લોકોને એવું જ હતું કે ટીબી એટલે માત્ર શરદી થવી, અમુક પ્રકારના જે ગળફા છે તે આવવા, પરંતુ ટીબી શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે, તેમ આપે કહ્યું. હવે આ પ્રકારના લક્ષણો જ્યારે કોઈ પણ વ્યક્તિને જણાય ત્યારે સૌથી પહેલા કયું સ્ટેપ ભરવું જોઈએ? લક્ષણો જાણવા એટલા માટે જરૂરી છે કે તમને ખબર હોય કે આ લક્ષણો હોય તો ટીબીની શક્યતા હોય છે, તો જ તમે એનાથી આગળનું સ્ટેપ લઈ શકો છો. જો કોઈ પણ દર્દીને આવા લક્ષણો જણાય, ઉધરસ આવતી હોય, તાવ આવે, ભૂખ ના લાગે, વજન ઘટે, તો ખાસ આગળના ડૉક્ટરને, ફેફસાના ડૉક્ટરને કે કોઈ પણ નજીકના સરકારી કેન્દ્રમાં કે બતાવવું જોઈએ. તો ટીબીનું નિદાન
થઈ શકે. હવે નિદાન થવા માટેના અમુક સ્ટેપ્સ હોય છે. ધારો કે ફેફસાનું ટીબી છે તો ફેફસાના ટીબી માટેના મુખ્ય નિદાન પદ્ધતિમાં એક કફનો રિપોર્ટ હોય છે, ગળફાનો રિપોર્ટ. ટીબી એમ એ કહ્યું એમ માઇકોબેક્ટેરિયમ ટીબીના જંતુથી થાય છે. તો કોઈ પણ શરીરના કફ કે કોઈ પણ સેમ્પલમાં જ્યારે એ ટીબીના જંતુ દેખાય છે તો એમાં કન્ફર્મ થાય છે કે આ દર્દીને ટીબી છે. તો આવી રીતે ફેફસામાં જ્યારે ટીબી હોય છે તો ફેફસાના ટીબીના નિદાન માટે મુખ્ય કફનો રિપોર્ટ હોય છે. પણ દર વખતે દરેક ટીબીના દર્દીને, દરેક ફેફસાના ટીબીના દર્દીને કફમાં જંતુ દેખાઈ જાય એવું હોતું નથી. ઘણીવાર જંતુ ઓછા હોય છે તો ટીબી હોવા છતાં પણ કફમાં પકડાતું નથી. તો એવા કેસમાં અમે એક દૂરબીનની તપાસ કહેવાય છે, બ્રોન્કોસ્કોપી. એમાં અમે એક ઝીરું દૂરબીન અંદર ઉતારી અને શરીરના શ્વાસનળીમાંથી અંદર ઉતારીને અંદરથી પાણી નાખીને કફ લઈએ છીએ અને એના રિપોર્ટ કરવાથી એમાં ટીબીના જંતુ પકડાઈ શકે છે. આ માઇક્રોસ્કોપી રિપોર્ટ છે. આ સિવાય જ્યારે ફેફસામાં ટીબી થાય છે તો એ વસ્તુ આપણને ફેફસાના એક્સરે અથવા સીટી સ્કેનમાં દેખાય છે. તો એક્સરે અને સીટી સ્કેન પણ એ નિદાનમાં એટલું ભાગ ભજવે છે. એ સિવાય માઇક્રોસ્કોપિક અમુક રિપોર્ટ હોય છે. સ્મિયર માઇક્રોસ્કોપી સિવાયના અમુક, અત્યારે તો ઘણા બધા ટેકનોલોજીના લીધે ઘણા જીનેટિક રિપોર્ટ્સ થાય છે, જીન એક્સપર્ટ, AFB કલ્ચર, આ બધા રિપોર્ટમાં ટીબીના જંતુ પકડાઈ શકે છે. આ સિવાય મેં કહ્યું એમ ટીબી ફેફસા સિવાય કોઈ જગ્યાએ અસર કરે એવા કેસમાં ઘણીવાર ફેફસાની ફરતે એક પડ હોય છે, ત્યાં પાણી ભરાય છે. તો એવા કેસમાં પાણી ખેંચી અને એના રિપોર્ટ્સ મોકલવાથી ટીબીનું નિદાન થાય છે. હાડકામાં ટીબી હોય છે તો હાડકામાં જો કંઈ રસી થયા હોય તો એ રસીનું સેમ્પલ લેવાથી ટીબીનું નિદાન થઈ શકે છે. જનરલી પહેલાના જમાનામાં એવું હતું કે આમાં ટીબીની શક્યતા છે એટલે શક્યતાના બેઝ ઉપર ડૉક્ટર ટીબીની દવા ચાલુ કરતા હતા. એવા કેસમાં ઘણીવાર 20-30% ટીબી ના હોય છતાં પણ ઘણાને ટીબીની દવા લેવી પડતી હતી. પણ હવે આપણું વિજ્ઞાન ઘણું આગળ વધ્યું છે એટલે મારા પ્રમાણે એમ્પિરિકલ દવા એટલે કે માનીને દવા આપવા કરતાં ટીબીનું કન્ફર્મ કરીને જ દવા આપવી જોઈએ અને એના પાસે આપણી પાસે ઘણા બધા વિકલ્પ પણ છે. બિલકુલ. યજ્ઞેશભાઈ, એક સર્વે પ્રમાણે ભારતમાં દર વર્ષે 18 લાખ કરતાં પણ વધારે લોકો ટીબી સંક્રમિત થાય છે, ક્ષય થઈ, અને 4 લાખ કરતાં પણ વધારે લોકો મૃત્યુ પામે છે. હવે આ જે ગેપ છે એ વધવાની શક્યતા છે કે ઘટવાની શક્યતા છે? કારણ કે ઘણા લોકો એવું માને છે કે આ વારસાગત ચેપ છે કે ચેપી રોગ છે, ત્યારે શું કહેશો? પહેલા તો આ માન્યતા હું દૂર કરીશ કે ટીબી વારસાગત નથી. હજુ પણ ઘણા ગામડાના લોકો કે ઘણા દર્દીઓ આવતા હોય છે તો એ એવું માનતા હોય છે કે જનરલી કોઈ મેરેજ વખતે કે એવી રીતે પૂછતા હોય છે કે આના ફેમિલીમાં કે એના દાદાને કે કોઈને ટીબી હતું તો હવે એમની સાથે મેરેજ ના કરો. એટલે ટીબી વારસાગત નથી. પહેલી થિંગ કે ટીબી એ વારસાગત નથી. ફેમિલીમાં કોઈને પણ ટીબી થયું હોય તો એના સબસિક્વન્ટ એના બચ્ચાઓમાં ટીબી આવે એવું જરૂર નથી. પણ ટીબી ચેપી રોગ છે એટલે હાલના સમયમાં કોઈને ટીબી હોય ઘરમાં તો એ એના કફ કે ઉધરસ કે એના દ્વારા એના ફેમિલી મેમ્બર્સને ટીબી ફેલાવી શકે છે. ઇન્સિડન્સ પ્રમાણે જોઈએ તો હા, ટીબી હજુ પણ એટલો જ વધારે પ્રિવેલન્સ ધરાવે છે. હજુ પણ સમાજમાં, વિશ્વમાં એટલો ટીબી ફેલેલો છે. લાસ્ટ 1-2 વર્ષ પહેલાના આંકડા જોઈએ તો ઇન્ડિયામાં 2020ના આંકડા પ્રમાણે દર વર્ષે 1 લાખ પોપ્યુલેશનમાંથી અરાઉન્ડ 200 જેટલા લોકોને ટીબી થાય છે, એટલા નવા કેસ થાય છે દર વર્ષે, અને એમાંથી અરાઉન્ડ 30-35 જેવા લોકોનું મૃત્યુ પણ થાય છે. ઓવરઓલ વર્લ્ડ વાઇડ જેટલા ટોટલ ટીબીના કેસીસ હોય છે એમાંથી 1/4, ચોથા ભાગના દર્દીઓ તો ભારતમાં જ જોવા મળે છે. એટલે ટીબી વિશે જાગૃતતા લાવવી, સજાગ રહેવું એટલા માટે જ હજુ એટલું જ જરૂરી છે. બિલકુલ. યજ્ઞેશભાઈ, કોરોના કાળ પછીની જો આપણે વાત કરીએ તો લોકો પોતાના સેલ્ફ પ્રત્યે અવેરનેસ થયા છે, અવેર થયા છે. ત્યારે હવે આપ ફેફસાના અને શ્વસન તંત્ર અલગ અલગ સાથે જોડાયેલા છો, ત્યારે લોકોની અવેરનેસ કેટલી અત્યારે સામે આવે છે, ખાસ કરીને કોરોના કાળ પછી? ના, સાચી વાત કરી તમે. ફેફસાનું એક વિજ્ઞાન જ ઘણું વિશાળ વિજ્ઞાન છે જે પહેલાના જમાનામાં મતલબ કે 8-10 વર્ષ પહેલા એટલું કોઈ લોકોને ખ્યાલ નહોતો. ફેફસામાં જ એટલા બધા રોગો થતા હોય છે, એમાં ટીબી તો એક એનો પ્રકાર છે. એવા જ ઘણા બધા ફેફસાના રોગો હોય છે જે ખાસ આ લાસ્ટ 2-3 યર્સમાં કોરોના જ્યારે થયું, કોરોના મુખ્યત્વે ફેફસાને અસર કરે છે, ત્યારે હવે લોકોમાં વધારે ખ્યાલ પડે છે કે આવા કંઈક ફેફસા પણ હોય છે, આવો ફેફસામાં સોજો આવી શકે છે. કોરોના વખતે ફેફસામાં અસર થાય છે એ સીટી સ્કેનમાં ખ્યાલ કરતી, તો લોકોને સીટી સ્કેન વિશે પણ એટલો હવે ખ્યાલ આવે છે કે આપણે ફેફસામાં અસર જોઈ હોય તો સીટી સ્કેન થઈ શકે. એટલે ઓવરઓલ રેસ્પિરેટરી મેડિસિન જે આખું વિજ્ઞાન છે એમાં એના વિશે હવે ઘણી જાગૃતતા તો આવે છે, અને એ હજુ પણ વધારે જાગૃતતા આવવી એ ખાસ જરૂરી છે, કારણ કે ફેફસાના રોગો પણ એટલા બધા દર્દીઓને હેરાન કરતા હોય છે. બિલકુલ. યજ્ઞેશભાઈ, આપે લક્ષણોની વાત કરી કે આ પ્રકારના લક્ષણ હોય ત્યારે લોકોએ ખાસ જાણવું જરૂરી છે, બોડી ચેકઅપ કરાવવું જરૂરી છે, ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. ત્યારે આ પ્રકારના લક્ષણો જણાય પણ નિદાન માટેની કઈ કઈ પદ્ધતિ છે? દવા, એલોપેથી છે કે પછી ઓપરેશન છે કે કયા કયા પ્રકારની થેરાપી છે કે શું હોઈ શકે છે?
નિદાન માટે મેં કહ્યું એમ કે અમુક સ્ટેપ્સ છે. ફેફસાના ટીબી માટેના જે કફના રિપોર્ટ, એક્સરે, સીટી સ્કેન કહ્યું એ પ્રમાણે ઓપરેશન કે એવું તો જનરલી ટીબીમાં બહુ રેર કેસમાં થતું હોય છે. બાકી મુખ્યત્વે તો એની દવાઓ જ હોય છે. મતલબ કોઈને પણ ટીબીના જ્યારે લક્ષણો જણાય છે ત્યારે કોઈ પણ ગભરાયા વગર આસપાસની ફેફસાના ડૉક્ટરને સંપર્ક કરવો જોઈએ. એમને જે લાગે, એમને સિમ્ટમ્સ પ્રમાણે ફેફસાનો ટીબી લાગે છે તો એ પ્રમાણેના રિપોર્ટ કરશે. અને ટીબી માટેના રિપોર્ટ એટલા ખર્ચાળ હોય કે એવું જરૂર નથી હોતું. અગર કોઈ પણ દર્દી કંઈ રૂપિયા ખર્ચી શકે એમ પણ નથી તો આપણી ગવર્મેન્ટ ઘણું બધું ટીબીમાં સારું કામ કરે છે. અને ત્યાં ઘણા બધા કોસ્ટલી એવા રિપોર્ટ, એક હું એક્ઝામ્પલ દઉં તો જીન એક્સપર્ટ કરીને રિપોર્ટ છે જે પ્રાઇવેટમાં 2200 થી 2500 રૂપિયા આસપાસનો થાય છે. જે રોજ હું આંકડો નહીં દઈ શકું પણ એટલા બધા રોજ એ રિપોર્ટ ગવર્મેન્ટ ફ્રીમાં કરી દે છે. રિપોર્ટ્સ હોય કે દવાઓ હોય, ઘણી બધી દવાઓ પણ ખર્ચાળ અમુક આવતી હોય છે ભારે ટીબીમાં. એ બધી વસ્તુઓ ગવર્મેન્ટમાં ફ્રીમાં થાય છે. તો કંઈ પણ અમને આવા સિમ્ટમ્સ જણાય છે તો ગભરાયા વગર આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો, આઈધર પ્રાઇવેટ સેક્ટર કે ગવર્મેન્ટ સેક્ટર. બિલકુલ, એટલે સરકાર પણ ખૂબ પ્રયત્ન કરી રહી છે, કારણ કે પોલિયો મુક્ત ભારત બનાવવા માટે સરકારે ખૂબ પ્રયત્ન કર્યા. અમુક એવા જે રોગો પહેલાના સમયમાં જે આવ્યા હતા તેના માટે પણ સરકારે ખૂબ પ્રયત્ન કર્યા. હવે ટીબી મુક્ત ભારત બને તે માટે સરકારના પ્રયત્ન છે. ત્યારે પુરોહિત સાહેબ શું કહેશો કે ટીબી મુક્ત ભારત બને તે માટે મહત્વની કાળજી લોકોએ પણ લેવી જોઈએ અને કયા પ્રકારની કાળજી લોકોએ રાખવી જોઈએ? મેઇન તો આપણા ગવર્મેન્ટના પ્રોગ્રામ્સની હું વાત કરું તો આપણે જે ફિગર્સ મેં હમણાં આપ્યા એમાં પણ તમે લાસ્ટ એના 10 years પહેલાંના ફિગર્સ જો તો પહેલાં જેટલા ટીબીના દર્દીઓ દર વર્ષે ભારતમાં પણ થતા હતા એના સામે ધીમે ધીમે આંકડો તો ઘટે છે. એટલે આપણે એક પોઝિટિવ વે તરફ આગળ તો વધી જ રહ્યા છીએ અને ગવર્મેન્ટ પણ એના માટે ખૂબ જ કામ કરે છે. આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પણ એન્ડ ટીબી બાય 2025 નામનું સ્લોગન પણ આપ્યું છે, જે WHO દ્વારા 2030માં એન્ડ કરવાનું, ટીબીને એન્ડ કરવાનો ગોલ છે. એ આપણે 5 વર્ષ વહેલા એટલે કે 2025માં પણ બંધ કરવાનો ભારત સરકારે ગોલ આપેલો છે અને એ વિશે ઘણા બધા સારા સારા પગલાં પણ લઈ રહ્યા છીએ. બીજી વસ્તુ દવાઓ અને રિપોર્ટ્સની તો મેં વાત કરી ગવર્મેન્ટમાં. એ સિવાય પણ ધારો કે એક વાત કહું તો અત્યારે ટીબીના દર્દીઓ માટે ખોરાક પણ એટલો મહત્વનો છે. તો આપણી સરકાર એ આઈધર પ્રાઇવેટમાંથી દવા લેતા હોય કે ગવર્મેન્ટમાંથી, સરકાર દરેક ટીબીના દર્દીને 500 રૂપીસ પર મંથ એમના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ આપે છે. એટલે આ પણ એક નાની વસ્તુ છે પણ એ ઘણી ઇમ્પોર્ટન્ટ છે અમુક દર્દીઓ માટે. એટલે ઘણા બધા ક્ષેત્રમાં આપણી સરકાર આના પ્રત્યે આગળ વધી રહી છે. તો આપણે શું હેલ્પ કરી શકીએ આપણા વિશ્વને કે ઇન્ડિયાને ટીબી મુક્ત બનાવવા માટે? મેઇન તો લક્ષણો જાણવા જરૂર છે. લક્ષણો હોય તો તુરંત હોસ્પિટલનો સંપર્ક કરવો. જેને ટીબી છે એમણે ખાસ, હજુ એક મુદ્દાની વાત રહી ગઈ કે મોડ્સ ઓફ ટ્રાન્સમિશન. ટીબી કોઈને છે તો ટીબી ફેલાય કઈ રીતે? ધારો કે ટીબી કંઈ પણ વસ્તુ ખાવા પીવાથી, કોઈને ટચ કરવાથી ટીબી નથી થતું. આ વાત પણ ધ્યાન રાખવી જરૂરી છે. હેઠું ખાવાથી પણ ટીબી ફેલાય પણ એ માન્યતા છે. યસ, એ પણ ખોટી માન્યતા છે. એટલે ટીબીના દર્દીને કોઈને એવી રીતે અલગ રાખવો, અલગ રૂમમાં રાખવો, એની સાથે બોલવું નહીં, એને ટચ ના કરવું, એવી કોઈ વસ્તુ જરૂર નથી. ટીબી એ અડવાથી નથી ફેલાતો, એમના વાસણમાં ખાવા પીવાથી નથી ફેલાતો. ટીબી માત્ર ને માત્ર જ્યારે કોઈ ટીબીના દર્દીએ ઉધરસ કે છીંક ખાય છે ત્યારે એમના ઉધરસ કે છીંકના ડ્રોપલેટ્સમાં ટીબીના જંતુ હોય છે. એ જંતુ જ્યારે બીજા કોઈ માણસના શ્વાસમાં જાય ત્યારે જ એ શરીરમાં પ્રવેશે છે. મતલબ કે રેસ્પિરેટરી રૂટ થ્રુ જ ટીબીના બેક્ટેરિયા છે શરીરમાં પ્રવેશે છે. આ સિવાય બીજી કોઈ રીતે ખાવા પીવાથી નથી થતું. દરેક કેસમાં કોઈ આજુબાજુમાં ટીબી હોય તો જ એમાંથી આપણને ચેપ લાગે એવું જરૂર નથી. ઘણા મોટાભાગના કેસમાં આપણને સોર્સ ઓફ ઇન્ફેક્શન ખબર હોતી નથી. મતલબ કે વાતાવરણમાં પણ ટીબીના જંતુઓ ઘણા હોય છે, એમાંથી આપણને ચેપ લાગી શકે છે. તો કોઈ પણ માણસને એવો પ્રશ્ન થાય કે તો શું મારે બહાર હું જવું નહીં, ટીબીનો ચેપ મને ગમે ત્યાંથી લાગી શકે? તો એવી વસ્તુ નથી. મતલબ કે ટીબીનો જંતુ આપણા શરીરમાં પ્રવેશે તો દરેકને ટીબીનો રોગ થઈ જાય એવું પણ જરૂરી નથી. ઇન જનરલ જેની ઇમ્યુનિટી ઓછી હોય છે, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, જેમ કે મુખ્યત્વે ડાયાબિટીસ, જેનું ડાયાબિટીસ અનકન્ટ્રોલ હોય છે, એ HIV ના દર્દીઓ, કોઈ પણ ક્રોનિક કિડની ડિઝીઝ, લીવર ડિઝીઝ, લંગ ડિઝીઝ એટલે કે ફેફસા, લીવર કે ફેફસા જેના ખરાબ હોય એ બધાની પણ ઇમ્યુનિટી ઓછી હોય છે. કેન્સરની દવાઓ ચાલુ હોય છે અથવા તો સ્ટીરોઇડની દવા જેને ચાલુ હોય છે એમની ઇમ્યુનિટી ઓછી હોય છે. આ બધા દર્દીઓને ટીબી થવાનું જોખમ વધારે હોય છે. એટલે એમના શરીરમાં જ્યારે ટીબીના જંતુ જાય ત્યારે એમનું શરીર એની સામે એટલું બધું લડી શકતું નથી, એટલે એને ટીબીનો રોગ થાય છે. તો આવી રીતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ માણસને ટીબી હોય તો એમણે ઉધરસ કે છીંક ખાતી વખતે માસ્ક પહેરવું કે રૂમાલ બાંધવો, કોઈ પણ જગ્યાએ આડું અવડું ઉધરસ ખાઈને ગળફા ના કાઢવા, એનું પ્રોપર કોઈ વાસણમાં કફ લઈ અને ઢાંકેલું રાખવું અને એનો પ્રોપર રીતે નિકાલ કરવો અને બહાર નીકળી. અને સારી વસ્તુ તો એ છે કે કોવિડ ટાઈમમાં આપણે જે માસ્ક પહેરતા શીખ્યા છીએ તો એનાથી
ટીબી ફેલાવાનું જોખમ પણ ઘટી જાય છે. એટલે જેને ટીબી હોય એમણે આ વસ્તુ બધી ધ્યાન રાખવી અને પ્રોપર હેલ્ધી ડાયટ, ખોરાક પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે ટીબીની ટ્રીટમેન્ટમાં. અને હાઈ પ્રોટીન ડાયટ ખાસ એમાં ઇમ્પોર્ટન્ટ છે. પ્રોટીનવાળો ખોરાક વધારે, કઠોળ છે, દૂધ છે, લીલા શાકભાજી છે, જે એગ્સ ખાતા હોય એગ્સ પણ લઈ શકે. ખોરાક પણ એટલો ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ. ડોક્ટર યજ્ઞેશ પુરોહિત આપણી સાથે ચર્ચા કરી રહ્યા છીએ વર્લ્ડ ટીબી ડેને લઈને કે ક્ષય શું છે, ટીબી શું છે, એને નિવારણ માટે કયા પ્રકારની પદ્ધતિ છે, એના લક્ષણો શું છે, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. તેમણે ખૂબ સરસ વાત કહી કે ટીબી એ ડરવાની જરૂર નથી, બસ યોગ્ય નિદાન કરાવવું જોઈએ, અવેર રહેવું જોઈએ, સાવચેતીપૂર્વક જે જીવન છે તેને જીવવું જોઈએ. તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી. ડોક્ટર યજ્ઞેશ પુરોહિત, એક સર્વે મુજબ 12% લોકો અધૂરી સારવાર મૂકી દે છે અને એવું માનવામાં આવે છે કે અધૂરી સારવાર મૂકે એટલે ગેપ જો પડે તો ટીબીની સારવાર છે તે પૂર્ણ નથી થઈ શકતી. સારી વાત કહી તમે અજયસિંહ. મેઇન ટીબી અત્યાર સુધી આટલા વર્ષોથી આપણે ટીબીની ટ્રીટમેન્ટ કરી છે, આટલા વર્ષોથી સરકાર પ્રયત્નો કરે છે, છતાં પણ ટીબી કેમ આપણે મુક્ત નથી થઈ શકતા? તો એનું મેઇન રીઝન એ છે કે ટીબીની ટ્રીટમેન્ટનું ડ્યુરેશન, એટલે કે ટીબીની ટ્રીટમેન્ટનો મિનિમમ કોર્સ 6 મંથ્સનો હોય છે. 6 મહિનાથી ઓછી કોઈ પણ જગ્યાએ ટીબીની સારવાર નથી. એ સિવાય ટીબીનો પ્રકાર કયો છે, સાદો ટીબી, ભારે ટીબી. ભારે ટીબી એટલે કે ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી, જેને હઠીલો ટીબી કે જટિલ ટીબી પણ કહેવાય છે. તો એ ભારે ટીબીમાં ટ્રીટમેન્ટ ડ્યુરેશન 9 મહિનાથી 24 મહિના એટલે કે 2 વર્ષ સુધીનું હોય છે. એટલે ટીબીની ટ્રીટમેન્ટનો કોર્સનો સમયગાળો બહુ જ લાંબો હોય છે. એ કોઈ પણ દર્દી જ્યારે વ્યવસ્થિત રેગ્યુલર આટલો ટાઈમ ટ્રીટમેન્ટ લે અને એ દરમિયાન પણ વચ્ચે વચ્ચે રેગ્યુલર ડૉક્ટરને બતાવે, જરૂર પડે રેગ્યુલર રિપોર્ટ્સ કરે, એ દરમિયાન જો કોઈ પણ એમાં પ્રોબ્લેમ લાગે કે મટતું નથી તો અમુક વચ્ચે સ્ટેપ બાય સ્ટેપ નવા રિપોર્ટ્સ કરવાના હોય છે કે ટીબી ભારે ટીબી તો નથી થઈ ગયો વચ્ચે. એટલે જો વ્યવસ્થિત રેગ્યુલર બતાવતા રહ્યો, આ રોગ વિશે સજાગ રહ્યો અને કોર્સ વ્યવસ્થિત લો તો જ ટીબી મટે છે અને તો સરળતાથી મટી પણ જાય છે. પણ જો તમે ઇરેગ્યુલર એટલે કે રોજ લેવાની ગોળીમાં દર 1-2 દિવસે ભૂલી જાઓ છો, અથવા તો ટીબીનો ધારો કે વજન પ્રમાણેના અમુક ટેબ્લેટ્સ લેવાની હોય છે, ધારો કે 4 ગોળી રોજ લેવાની હોય છે, એની બદલે 2 ગોળી લો છો કે 1 ગોળી લો છો, જે ના લીધા બરાબર છે. એટલે ટીબીની સારવારમાં ક્યારેય પણ વચ્ચે વચ્ચે ગેપ ના પાડવો અને ક્યારેય પણ એની જે ડોઝ તમને કીધો હોય છે એનાથી ઓછો કે વધારે કરવો નહીં. જો આવી રીતે કરો તો જ ટીબી મટી શકે છે. જો તમે અધૂરી સારવાર લો છો કે ઇરેગ્યુલર લો છો તો જે ટીબીના જંતુ છે એ મરતા નથી અને ધીમે ધીમે એ ટીબીના જંતુ એ જે આપણે જૂની દવાઓ લેતા હોય છે એની સામે રેઝિસ્ટન્ટ થવા માંડે છે અને એમાંથી ભારે ટીબી થવાનું જોખમ વધી જાય છે. અને ભારે ટીબીનું સક્સેસ રેટ અને ટ્રીટમેન્ટ ડ્યુરેશન બંને અઘરું છે. ડ્યુરેશન પણ લાંબુ હોય છે અને જેમ સાદા ટીબીમાં 6 થી 8 મહિનામાં ટીબી મટી જાય છે, એવી રીતે ભારે ટીબીમાં સક્સેસ રેટ પણ 60-70% છે. એટલે 30-40% એ કોર્સ કરો છતાં પણ મટતું નથી. એટલે ખાસ ટીબી વિશે સજાગ રહેવું અને એનું રેગ્યુલર ટ્રીટમેન્ટ લેવી, ઇરેગ્યુલર જરા પણ ન લેવી. બિલકુલ. એટલે આટલા વર્ષોથી જે સેવા આપી રહ્યા છો, ત્યારે કોઈ એવા કેસીસ કે ગુજરાત સૌરાષ્ટ્રની ખાસ કરીને આપણે વાત કરીએ કે પ્રદૂષણનું એક વાતાવરણ જણાતું હોય છે, આ બધાની વચ્ચે આ કોમન પ્રશ્ન હું આપને પૂછું કે કોઈ એવી એજ લિમિટ છે કે આ એજથી આ એજના લોકોને વધારે ટીબીની અસર થતી હોય છે કે એવા કોઈ કેસીસ આપની સામે આવતા હોય છે? જનરલી મેં કહ્યું એમ ટીબી એ આપણને વાતાવરણમાંથી આપણા શ્વાસમાં ઇન્ફેક્શન જાય એટલે થતું હોય છે. એટલે વર્કિંગ એજ ગ્રુપ એટલે 15 થી 45 વર્ષ જે કહી શકાય એ લોકોમાં વધારે થાય છે. પણ એમાં કોઈ ફિક્સ લિમિટ નથી. સાવ નાના બાળકમાં પણ ટીબી થઈ શકે છે અને મોટી ઉંમરમાં પણ થઈ શકે છે. એટલે કોઈ એજ લિમિટ તો નથી. બિલકુલ. એટલે ગેરમાન્યતાની જો આપણે વાત કરીએ કે ભાઈ બહુ બધી ગેરમાન્યતાના કારણે અમુક લોકો નિદાન નથી કરાવતા અને એ ગેરમાન્યતાના કારણે આ રોગ ફેલાવાની શક્યતા પણ વધી જતી હોય છે, આપે જેમ કહ્યું તે પ્રકારે. ત્યારે ગેરમાન્યતા આપના મતે કેટલા પ્રકારની શું લાગી રહી છે? ખૂબ જ સારો પ્રશ્ન પોઈન્ટ આઉટ કર્યો છે તમે. ઘણી જ બધી ગેરમાન્યતાઓ પ્રવર્તી હોય છે. આમ જુઓ તો અમે દર 5-7 દિવસે 10-15 દિવસે અમે કોઈક નવી વસ્તુ તમને જાણવા મળતી જ હોય કે જે લોકોમાં પ્રવર્તી હોય છે. એ ખાસ દૂર કરવી જરૂરી, કારણ કે એ માન્યતા એ પર્ટિક્યુલર પેશન્ટના મનમાં જ નથી હોતી. આપણે બધાને આપણે મેન ઇઝ અ સોશિયલ એનિમલ. સો આપણે બધાને એવું હોય છે કે મને કંઈ પણ ઇન્ફોર્મેશન ખબર છે તો હું બાજુમાં શેર કરું કોઈને. એટલે જેને સાચી વસ્તુ નથી ખબર હોતી એ વસ્તુ પણ એ લોકો આજુબાજુમાં એટલી ફેલાવતા હોય છે અને જેને લીધે ટીબી કંટ્રોલમાં પણ અવરોધ નડે છે. તો અમુક ગેરમાન્યતાઓનું વાત કરું તો એક તો અમુક મેં કહ્યું તો ફેફસામાં પાણી ભરાતું હોય છે અમુક દર્દીમાં. તો એવા કેસમાં ઘણાને એવી માન્યતા હોય છે કે પાણી ખેંચાવી નહીં. ઘણા દર્દી અમને 60-70% દર્દી કહેતા હોય છે કે સાહેબ પાણી ખેંચાવી તો ઘડીએ ભરાઈ શકે ને. એ ખૂબ જ ખોટી ગેરમાન્યતા છે. ફેફસામાં પાણી ભરાવાના ઘણા કારણો છે, એમાં ટીબી એક કારણ છે. જે કારણને લીધે પાણી ભરાય એની ટ્રીટમેન્ટ કરો એટલે એ ફરી ના ભરાય. હવે
આ ગેરમાન્યતાનું કારણ એ પણ હોઈ શકે છે કે જનરલી કેન્સરના લીધે પણ પાણી ભરાતું હોય છે અને કેન્સરની એટલી ટ્રીટમેન્ટ હજુ એટલી બધી આગળ પડતી નથી આપણા એરિયામાં. તો એને લીધે ઘણીવાર હોઈ શકે કે એની પ્રોપર ટ્રીટમેન્ટ ના થાય તો રિકરન્ટ રિફિલ થયા રાખે, ઘડીએ ઘડીએ ભરાય રાખે. પણ ટીબીમાં એવી વસ્તુ નથી અને બીજા કોઈ કારણમાં એવું નથી કે પાણી ખેંચાવો એટલે રિકરન્ટ ભરાય. પાણી ખેંચવાથી જ એ પાણી રિપોર્ટમાં મોકલવાથી જ તમે એનો ખ્યાલ પડે છે કે આ પાણી ટીબીના લીધે છે કે બીજા કોઈ કારણથી. એવી રીતે બીજી ગેરમાન્યતા મેં ઘણા પાસે સાંભળ્યું છે કે મને તો ટીબીની અસર જ હતી એટલે મેં ખાલી 1-2 મહિના જ દવા લીધી અને પછી મૂકી દીધી. એ અસર નામનો વર્ડ છે જ નહીં. ટીબીની અસર જેવી કોઈ પણ વસ્તુ હોતી જ નથી. કાં ટીબી હોય છે ને કાં નથી હોતું. જો ટીબી છે તો તમારે પૂરેપૂરો કોર્સ લેવાનો હોય છે અને જો ટીબી નથી તો તમારે નથી લેવાની. એટલે ઘણાને બની શકે કે ક્યારેક ટીબીના વર્ડથી કોઈ ગભરાઈ જતા હોય એટલે ઘણા ડોક્ટરે ક્યારેય કહ્યું હોય કે ભાઈ તમને મૂંઝાવમાં તમને ખાલી ટીબીની અસર છે, પણ એ આપણે ઊંધી રીતે લઈએ છીએ અને અસર માનીને અધૂરી દવા રાખીએ છીએ. તો એવી કોઈ વસ્તુ નથી હોતી. ટીબી છે એમાં ગભરાવાની જરૂર નથી. છે તો એની દવા લેવાની નથી તો નથી લેવાની. એટલે એ પણ ગેરમાન્યતા હોય છે. બીજું મેં કહ્યું એમ કે ઘણા ટીબીના દર્દીને એવી રીતે જોતા હોય છે અને એમની સાથે બોલતા નથી હોતા, અલગ રૂમમાં પૂરી દે છે. એવી કોઈ વસ્તુ નથી. ટીબી બોલવા ચાલવાથી, અડવાથી, ખાવા પીવાથી કે એમની ડીશમાં જમવાથી નથી ફેલાતો. એટલે ટીબીના દર્દીઓને અલગ રીતે રાખવા કે એવું ખાસ જરૂર નથી. ખાસ એમને હૂંફનું વાતાવરણ પણ એટલું જરૂરી છે કારણ કે ટીબીની દવાનો કોર્સ લાંબો હોય છે, દવાઓથી ક્યારેક સાઇડ ઇફેક્ટ થતી હોય છે તો એમના માનસિક ઉપર પણ ઘણીવાર મન ઉપર પણ અસર થતી હોય છે તો એમને હૂંફનું વાતાવરણ વધારે જરૂરી છે. એટલે આ વસ્તુઓનું લોકોએ ધ્યાન રાખવું જોઈએ. યજ્ઞેશભાઈ, એક ડોક્ટર તરીકે અમારા દર્શક મિત્રોને આપ શું સંદેશો આપશો? આજના ખાસ દિવસ છે, વર્લ્ડ ટીબી ડે છે, ટીબીને લઈને શોર્ટમાં શું જવાબ આપશો? આજના દિવસે હું ફર્સ્ટ થિંગ તો એ જ કહીશ કે જે કોરોનાના સમયમાં આપણે ઘણો કપરો સમય જોયો છે, ઘણી ખરાબ વસ્તુઓ જોઈ છે, પણ એક સારી વસ્તુ આપણે શીખી છે માસ્ક પહેરવાની વસ્તુ. તો આ માસ્ક બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરવું એ વસ્તુને આપણે રોજિંદા જીવનમાં ઉતારીએ કારણ કે એનાથી ઘણા બધા રેસ્પિરેટરી ડિઝીઝ એટલે કે જે શ્વાસ દ્વારા આપણા શરીરમાં આવતા રોગો છે એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો માસ્ક પહેરવું ખાસ. બીજું, ફેફસાના રોગોના લક્ષણો મેં કહ્યા એમ લાંબા સમયથી ઉધરસ આવી, શ્વાસ ચડવો, આ બધા લક્ષણો કોઈ આપણા ફેમિલીમાં કે કોઈ પણ આજુબાજુના વર્ક પ્લેસમાં હોય તો એમને ગાઈડ કરવા અને ફેફસાના ડૉક્ટરને બતાવવાની સલાહ આપવી. અને બસ વિશ યુ ઓલ હેપીયર એન્ડ હેલ્ધીયર લાઈફ. થેન્ક યુ વેરી મચ. ડોક્ટર યજ્ઞેશ પુરોહિત સાથે વાત કરી કે જેને બહુ બધી એવી સારી વાતો કહી કે ગેરમાન્યતા છે ફર્સ્ટ ઓફ ઓલ તો તે દૂર થવી જોઈએ. ગેરમાન્યતા બહુ બધી પ્રવૃત્તિ હોય છે તેના કારણે પણ લોકો નિદાન નથી કરાવતા. સમય બદલ્યો છે, વિચાર બદલ્યા છે, ટેકનોલોજી ખૂબ આગળ વધી છે, સરકાર પણ ખૂબ મદદ કરી રહી છે. ટીબી એટલે કેન્સર નથી, ટીબીનું નિદાન છે. બસ સાવચેત રહો, સલામત રહો. અને ખૂબ સરસ ડોક્ટર યજ્ઞેશ પુરોહિત કે જે પોતે ટીબી તથા ફેફસાના નિષ્ણાંત છે, છેલ્લા 8 વર્ષથી તે પલ્મોનોલોજીસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે અને સાથે સાથે ઘણા વર્ષોથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ઘણી બધી વાતો કરી. એટલે ફરી એક વખત આખા કાર્યક્રમનો એક જ અર્થ નીકળે છે કે સાવચેત રહો, સલામત રહો, આપનું અને આપના પરિવારનું ધ્યાન રાખો. ફરી મળીશું ડે સ્પેશિયલમાં એક નવી ચર્ચા સાથે, એક નવી વાત સાથે. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.